નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। નેચર ચેરિટેબલ ટ્રસ્ટ અને ડાકોર વન વિભાગ દ્વારા 7 ફૂટના મગરનું દિલધડક રેસ્ક્યુ કરાયું। ચોમાસાની સિઝનમાં જળચર તેમજ સરીસૃપો મોટા પ્રમાણમાં આવા રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે। ખેડા જિલ્લાના ઠાસરા તાંબે મુળિયાદ ખાતે છેલ્લા 1 મહિનાથી તળાવમાં મગર આવી ગયો હતો। ગામ લોકોમાં ઘણા દિવસથી આ બાબતે ભયનો માહોલ। નેચર ચેરિટેબલ ટ્રસ્ટ અને ડાકોર વન વિભાગ દ્વારા 7 ફૂટના મગરનું દિલધડક રેસ્ક્યુ કરાયું। જ્યારે ડાકોર ઉમરેઠ રોડ પર આવેલા વૃંદાવન વિલાસ સોસાયટીમાં મોટો કોબરા ઘરમાં ઘૂસી ગયો હતો, તેનું પણ રેસ્ક્યુ કરાયું। આ ઝેરી કોબરા એક મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો। આજુબાજુના લોકો પણ આ કોબરાથી ભયભીત હોવાથી નેચર ચેરિટેબલ ટ્રસ્ટના સીએમ જોશીને કોલ કરતા રેસ્ક્યુ કરી પ્લાસ્ટિક ડબ્બામાં પૂરી જંગલ વિસ્તારમાં છોડી દેવાયો। આ મગરનું રેસ્ક્યુ મુળિયાદ ગામના સરપંચે સ્થાનિકના ઘર પાસે ઘૂસી ગયો હોવાની ટેલિફોનિક વાત થતાં નેચર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે તેમજ વન વિભાગના કમલેશ ભરવાડ દ્વારા સુરક્ષિત રીતે મગરને પકડી વન વિભાગ ખાતે લઈ જવાયો હતો। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, ખેડા। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।